સુરેન્દ્રનગર લોકસભાના આયાતી ઉમેદવારને લઈને ચાલી રહેલો વિરોધ વધુ વકર્યો છે। સુરેન્દ્રનગર જિલ્લા લોકસભાના આયાતી ઉમેદવાર ચંદુભાઈ શિહોરાને ભાજપે ટિકિટ આપી તેના પ્રશ્ને તળપદા કોળી સમાજમાં જોરદાર વિરોધ ચાલી રહ્યો છે। ત્યારે લીંબડી ખાતે તળપદા કોળી સમાજનું સંમેલન યોજાયું, જેમાં ભાજપના હોદ્દેદારો, પૂર્વ હોદ્દેદારો અને કોળી સમાજના ધંધુકા, લીંબડી, ચોટીલા, પાટડી, વિરમગામ, વઢવાણ, હળવદ, ધાંગધ્રા આ તમામ વિધાનસભાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને એકી આવાજે કોઈ પણ સંજોગોમાં આયાતી ઉમેદવાર બદલો, તળપદા કોળી સમાજને ન્યાય આપો અને તળપદા કોળી સમાજનો કોઈ પણ ઉમેદવાર આપો તેને જીતાડીશું, અન્યથા ભાજપે આપેલા આયાતી ઉમેદવારને લીલા તોરણે પાછા ઘરે બેસાડવાનો સંકલ્પ કર્યો। તેમજ ઉમેદવારની સાથે ફરી રહેલ કોળી સમાજના આગેવાનોને પણ આ સંમેલનમાં ચીમકી ઉચ્ચારી કહેવામાં આવ્યું હતું કે જો તમે પણ આયાતી ઉમેદવાર સાથે ફરશો તો તમને પણ સમાજ માફ નહીં કરે અને ભવિષ્યમાં કોઈ પણ ચૂંટણી સમાજ તમારી સાથે નહીં રહે અને સુરેન્દ્રનગર સીટ પર અન્ય પક્ષમાંથી તળપદા કોળી સમાજનો કોઈ પણ ઉમેદવાર આવે તેને તન, મન અને ધનથી જીતાડવાનો લલકાર કર્યો હતો। બ્યુરો રિપોર્ટ, GTV ન્યૂઝ।